જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, મારું નામ નકુમ હર્ષદ. હું તમારું 11મા ધોરણની ગણન નામાના મૂળ તત્વ આપણે જે સબ્જેક્ટ છે એ ચલાવશો. એમાં ચેપ્ટર પહેલું હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ કે ભાઈ હિસાબી પદ્ધતિ એટલે શું. તો કે આપણે ત્યારે સામાન્ય શબ્દમાં જોઈતા હોય, આપણે કોઈ પણ જાતનું આપણે ફંક્શન કરતા હોય, માન લો કે ત્યારે મેરેજની સીઝન ચાલે છે, ઘરે કંઈ પ્રસંગ આવતો હોય, તો આપણે શું કરીએ છીએ તો કે એ પ્રસંગ માટે જે ખર્ચ થાય એનો આપણે હિસાબ રાખીએ છીએ કે આપણને છેલ્લે લાસ્ટમાં ખબર પડે કે આ ફંક્શનની અંદરમાં કેટલા રૂપિયાનો ખર્ચ થયો. તો આવી જ રીતે આપણે ધંધા ઉદ્યોગની અંદરમાં પણ જે વેપારીઓ હશે એ હિસાબ રાખશે, એટલે કે હિસાબી પદ્ધતિ. આ જે હિસાબી પદ્ધતિ એટલે શું તો કે એના પહેલા આપણે થોડીક માહિતી મેળવી લઈએ કે માન લો કે આપણે રૂપિયા 10,000 નો માલ ખરીદ્યો. આને આપણે શું કહેવામાં આવશે? વ્યવહાર કહેવામાં આવશે, જેને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્ઝેક્શન કહેવામાં આવશે. કે રૂપિયા 5,000 નો માલ ખરીદ્યો, તો આને આપણે શું કહેવામાં આવશે? વ્યવહાર કહેવામાં આવશે. કે આપણે 5,000 રૂપિયાના માલની ખરીદી કરી. રૂપિયા 10,000 નો માલ વેચો. આપણે ઘણી બધી વખત આપણે રોકડમાં માલનું વેચાણ કરતા હોય અથવા તો ઉધાર એટલે કે બાકીમાં માલનું વેચાણ કરતા હોય. તો આવી રીતે જે ધંધો હશે, બિઝનેસ હશે, એમની અંદરમાં વર્ષ દરમિયાન હજારો પ્રકારના વ્યવહાર થતા હશે. તો આ વ્યવહાર નોંધવા માટેની એક સિસ્ટમ છે. બરાબર, આ વ્યવહારો નોંધવા માટેની એક સિસ્ટમ છે. એ સિસ્ટમને આપણે હિસાબી પદ્ધતિ કહેવામાં આવશે. આની અંદરમાં આપણને એ પણ ખબર પડશે કે આપણે કોઈ પણ જાતનો બિઝનેસ અથવા ધંધો ચલાવીએ છીએ તો એ બિઝનેસ અથવા ધંધાને ફાયદો થાય છે કે નુકસાન થાય એ આપણને ખબર પડશે. હવે આપણે આ ચેપ્ટરની અંદરમાં આપણે જોઈએ કે બુકમાં આપણને શું વ્યાખ્યા આપેલી છે. પેજ નંબર 2 ઉપર હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો છે જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. આપણને કેવું કહેવામાં આવેલું છે કે હિસાબી પદ્ધતિ એટલે શું? તો કે તે હિસાબી પદ્ધતિ એ વ્યવહાર અને બનાવ નોંધવાની. પહેલા આપણે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો એ સમજશું કે વ્યવહાર એટલે શું. તો કે માન લો કે ધંધાની અંદરમાં આપણે આવું કરતા હોઈએ, રૂપિયા 5,000 નો માલ ખરીદ્યો. ત્યાર પછી આપણે માન લો કે એવું હોય કે રૂપિયા 10,000 નો માલ રાધાને વેચ્યો. રૂપિયા 10,000 નો માલ રાધાને વેચ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે આને આપણે એકાઉન્ટની ભાષાની અંદરમાં આપણે આમને વ્યવહાર કહેશું. કે રૂપિયા 5,000 નો માલ ખરીદ્યો, રૂપિયા 10,000 નો માલ રાધાને વેચ્યો. આવી રીતે આપણે જે કાંઈ હોય એ આપણે વ્યવહાર કહીશું. કોઈ ખર્ચ ચૂકવતા હશું કે રૂપિયા 5,000 પગારના ચૂકવ્યા, રૂપિયા 300 કમિશન મળ્યું, આ બધાને આપણે શું કહેવામાં આવશે તો કે વ્યવહાર કહેવામાં આવશે. તો આપણને એ જ વ્યાખ્યા કહે છે કે હિસાબી પદ્ધતિ એ વ્યવહાર અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય. નાણાકીય લક્ષણ એટલે શું તો કે જે વ્યવહાર હોય એની અંદરમાં મૂલ્ય સમાયેલું હોય. આપણે આ વ્યવહાર કરેલો તો કેટલા રૂપિયાનો થયો તો કે 5,000 રૂપિયાનો થયો. આજે વ્યવહાર થયો તો એ આપણે 10,000 રૂપિયાનો થયો. તો કે એકાઉન્ટની અંદરમાં હિસાબી પદ્ધતિમાં એવા જ વ્યવહારો ધ્યાનમાં લેવામાં આવે છે કે જેને આપણે નાણામાં કિંમત આપી હોય, કે એને આપણે શું કહેવાય તો કે કિંમત આપી દીધી હોય તેવા જ વ્યવહારોને ધ્યાનમાં લેવામાં આવે છે. એના સિવાયના કોઈ બીજા વ્યવહારો ધ્યાનમાં લેવામાં આવતા નથી.
એટલે હું આમાં પહેલા એક તમને સમજાવવા માંગુ તો આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર આવશે. એક આપણે થોડું જોઈ લઈએ કે વિદ્યાર્થી મિત્રો આર્થિક વ્યવહાર એટલે શું અને એક આપણે શું આવશે બિન આર્થિક વ્યવહાર. આપણે જોશું આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર. એના પહેલા આપણે જોવું તો જોઈએ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ એટલે શું તો કે નાણાકીય વળતર મેળવવાની અપેક્ષાએ જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે. આના વ્યાખ્યા સમજો તમે કે આપણે પૈસા કમાવા માટે જે કંઈ કામ કરવામાં આવે તો તેને આપણે આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવશે. દાખલા તરીકે માન લો કે કોઈ અનાજ કરિયાણાનો વેપારી છે. એ વેપારી દુકાન ચલાવતો હોય અને જે કંઈ માલ વેચતો હોય તો આને કઈ પ્રવૃત્તિ કહેવામાં આવશે આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવશે. કારણ કે દુકાનદારને પૈસા કમાવાનો હેતુ છે. આની તમે કોઈ પણ જાતની પ્રવૃત્તિ વિચારી કે ભાઈ સિરામિકના કારખાનામાં કામ કરતા મજૂર એ જે કામ કરે છે તેને શું કહેવાય તો કે આર્થિક પ્રવૃત્તિ કહેવાય. આર્થિક પ્રવૃત્તિમાં કેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થશે તો કે નાણાકીય વળતરની અપેક્ષાએ જે કાંઈ પ્રવૃત્તિ કરવામાં આવે તેની તમામ પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિ કહે છે. બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું તો કે નાણાકીય વળતરની અપેક્ષા વગર જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એટલે કે આપણે જે કાંઈ કાર્ય કરતા હોય એમની અંદરમાં આપણે પૈસા કમાવાનો હેતુ ના હોય. આવી જે પ્રવૃત્તિ આપણે જે સેવાના હેતુથી પ્રવૃત્તિ કરતા હોય તો આને આપણે શું કહેવામાં આવશે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવશે. આનું આપણે ઉદાહરણ જોવું હોય તો વિદ્યાર્થી મિત્રો અત્યારે કોરોનાના કપડા સમયની અંદરમાં ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ કે જેણે કોવિડ કેર ચાલુ કરેલા હતા. હવે એ લોકો શું તો કે સેન્ટર ચાલુ કર્યા હતા એને સેવાના ઉદ્દેશથી ચાલુ કર્યા હતા. એને પૈસો કમાવાનો હેતુ હતો નહીં. તો એ જે પ્રવૃત્તિ હતી એ આપણે શેમાં આવે તો કે બિન આર્થિક પ્રવૃત્તિમાં આવશે. આર્થિક પ્રવૃત્તિ એટલે કે પૈસા કમાવાના હેતુસર જે કાંઈ પ્રવૃત્તિ કરવામાં આવે તો તેને આપણે આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવશે. બિન આર્થિક પ્રવૃત્તિ એટલે પૈસા કમાવાનો હેતુ ન હોય આપણો એટલે કે નાણાકીય વળતરની અપેક્ષા વગર જે પ્રવૃત્તિ કરવામાં આવે તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ચાલો હવે આગળ જોશું આપણે આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર. તો આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહારમાં આપણે જોશું તો આર્થિક વ્યવહાર એટલે શું આપણે સૌપ્રથમ જોઈએ કે ભાઈ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ આપણે જોઈએ. હવે આપણે જોશું આર્થિક વ્યવહાર એટલે શું. તો આપણે આર્થિક વ્યવહાર એટલે જેનું નાણામાં મૂલ્ય માપી શકાય. આર્થિક વ્યવહાર એટલે શું તો કે એવા વ્યવહાર કે જે વ્યવહારની અંદરમાં કોઈ પણ જાતની રકમ સમાયેલી કે ભાઈ 5000 રૂપિયા 10000 રૂપિયા કે જે વ્યવહારનું નાણામાં મૂલ્ય માપી શકાય તેવા વ્યવહારને આર્થિક વ્યવહાર કહે છે. રૂપિયા 10000 નો માલ વેચ્યો તો આપણે 10000 રૂપિયા કેટલા રૂપિયાનો માલ વેચ્યો તો કે 10000 રૂપિયાનો માલ વેચ્યો તો આને આપણે શું કહેવાય આર્થિક વ્યવહાર કહેવામાં આવશે. આવી જ રીતે રૂપિયા 500 મજૂરીના ચૂકવ્યા તો આપણે જે સેવા લીધી એ સેવાના બદલામાં આપણે કેટલા રૂપિયા 500 રૂપિયા ચૂકવ્યા તો આ વ્યવહારની અંદરમાં પણ નાણાકીય મૂલ્ય સમાયેલું છે તેથી આ વ્યવહારને પણ આર્થિક વ્યવહાર કહેવાય. બિન આર્થિક વ્યવહાર એટલે શું તો કે એવા વ્યવહાર કે જેમાં નાણાકીય મૂલ્ય સમાયેલું ના હોય. ફોર એક્ઝામ્પલ આપણે માન લો કે મિત્ર સર્કલમાં ઘરે બેઠા બેઠા આપણે કોઈ પણ જાતની મિલકત ખરીદવાનું આયોજન કર્યું હોય
તો એને આપણે બિનઆર્થિક વ્યવહાર કહેવાય, કારણ કે હજી આપણે આયોજન કર્યું છે, આપણે કોઈ મિલકત ખરીદી નથી, અથવા તો આપણે કોઈને સેવા આપેલી હોય, તો સેવા આપી હોય એનું કોઈ મૂલ્ય આંકી શકાતું નથી, તો આને પણ આપણે શું કહેવામાં આવશે? બિનઆર્થિક વ્યવહાર કહેવામાં આવશે. હવે આપણે જોશું આપણી વ્યાખ્યા કે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાના સ્વરૂપે નોંધવાની, એટલે કે આપણે કોઈ પણ જાતની સિસ્ટમેટિક એ વ્યવહાર નોંધવાની, પછી તેનું વર્ગીકરણ કરવાનું અને ત્યાર પછી તેનું તારણ કાઢી અને પરિણામનું અર્થઘટન કરવાનું. આવી જે આખી સિસ્ટમ છે, તો એ આખી સિસ્ટમને હિસાબી પદ્ધતિ કહેવામાં આવશે. હિસાબી પદ્ધતિ એટલે શું? તો કે 12 મહિના એટલે કે 1 વર્ષ દરમિયાન જેટલા પણ ધંધાની અંદરમાં વ્યવહાર કરવામાં આવે છે, એ તમામ વ્યવહારો કોઈ સિસ્ટમેટિક આડેધડ નહીં કે ભાઈ ખરીદીના વ્યવહાર હોય તો ખરીદ નોંધમાં, વેચાણના વ્યવહાર હોય તો એને પણ અલગ, એવી રીતે સિસ્ટમેટિક નોંધવાની જે પદ્ધતિ છે, ત્યાર પછી પદ્ધતિની અંદર જે ચોપડો છે એ આપી એને આખાને આપણે શું કહેવામાં આવશે? તો કે હિસાબી પદ્ધતિ નામ આપેલું છે, કે વર્ષના અંતે આપણે હિસાબી પદ્ધતિ ઉપરથી જાણી શકાય કે કંપની નફો કરે છે કે ખોટ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આના પહેલા એક વસ્તુ જોઈએ કે આપણું નાણાકીય વર્ષ ક્યારે ચાલુ થાય. તમે ઘણી વખત તમે તમારા ઘરે વાલી સાથે તમે સાંભળેલું હશે કે માર્ચ એન્ડિંગ આવે, તો આપણું નાણાકીય વર્ષ, આપણે એકાઉન્ટની ભાષાની અંદર આપણું નાણાકીય વર્ષ ચાલુ ક્યારે થાય? તો કે 1/4 એટલે કે 1 એપ્રિલના રોજ આપણું નાણાકીય વર્ષ ચાલુ થાય અને 31/3 ના રોજ એટલે કે 31 માર્ચના રોજ આપણું નાણાકીય વર્ષ પૂરું થાય. આપણે કોમર્સમાં એડમિશન લીધું હોય, કોમર્સની અંદર તો આપણે આ વસ્તુની તો ખબર હોવી જોઈએ કે આપણું નાણાકીય વર્ષ 1 એપ્રિલના રોજ ચાલુ થશે અને 31/3 ના રોજ આપણું નાણાકીય વર્ષ પૂરું થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે સબ્જેક્ટ છે તમારા માટે થોડો નવો છે એકાઉન્ટ, તો તમારે શરૂઆતથી તમે માની લો કે વિડિયો લેક્ચર જોશો અને સમજવાનો પ્રયત્ન કરશો એટલે અઘરું નહીં પડે, એટલે તમને પહેલેથી સમજાઈ જશે. કારણ કે કોઈ પણ જાતની ભાષા શીખવી હોય તો એના માટે આપણી પાસે શબ્દ ભંડોળ હોવો જોઈએ. તો આ વિષય તમારી પાસે નામાના મૂળ તત્વો, જેને આપણે અંગ્રેજીમાં એકાઉન્ટ કહેશું, તો આ સબ્જેક્ટ શીખવો હોય તો સ્વાભાવિક છે આપણી પાસે એકાઉન્ટને રિલેટેડ શબ્દ ભંડોળ આપણી પાસે હોવો જોઈએ. ચાલો આપણે આગળ વધવું કે ભાઈ હિસાબી પદ્ધતિના લક્ષણ શું, કે આપણે એવા કયા વ્યવહારને ધંધામાં ધ્યાનમાં લેવાના અને કયા વ્યવહારને નહીં લેવાના. તો કે એનું આપણને એવું કીધું છે કે ભાઈ હિસાબી પદ્ધતિ છે એનું પહેલું લક્ષણ આપણને એવું કીધું છે આપણે જોઈએ હિસાબી પદ્ધતિના લક્ષણો. તો એમાં પહેલું આપણે શું આવશે? નાણાકીય લક્ષણ. કે ભાઈ હિસાબી પદ્ધતિના લક્ષણમાં શું આવશે? તો કે નાણાકીય લક્ષણ આવશે. હવે જુઓ કે હિસાબી પદ્ધતિની અંદરમાં કેવા વ્યવહારનો સમાવેશ થશે? શું બધા વ્યવહારનો સમાવેશ થશે? તો કે નહીં. જે વ્યવહારની અંદરમાં નાણાકીય મૂલ્ય સમાયેલું હોય તેવા જ વ્યવહારનો સમાવેશ થશે. એટલે કે આપણને કીધું છે હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો કે બનાવોની નોંધ કરવામાં આવે છે તેનું નાણાના મૂલ્યમાં માપન થવું જરૂરી છે. આવ્યું ને આપણે કે નાણાકીય લક્ષણ હિસાબી પદ્ધતિમાં કયા વ્યવહારની નોંધ કરવામાં આવશે? તો કે જે વ્યવહારનું નાણામાં મૂલ્ય માપી શકાય તેવા વ્યવહારની જ નોંધ હિસાબી પદ્ધતિમાં કરવામાં આવશે. તો એક આ એક મહત્વનું લક્ષણ થઈ ગયું. આપણે દાખલા તરીકે 10,000 કિલોગ્રામ રસાયણ ખરીદ્યું, તો આપણે આના મૂલ્ય માપી શકવાનું નાણામાં. આને આપણે વ્યવહાર કહીશું. તમને વ્યવહાર એટલે શું તે ખબર પડી ગઈ. હવે દર વખતે હું વ્યવહાર બોલું ને તો તમને આઈડિયા હોવો જોઈએ કે વ્યવહાર એટલે શું. ત્યાર પછી આપણે એવું કહે કે ભાઈ રૂપિયા 10,000 નો માલ
મનીષભાઈને વેચ્યો તો આને પણ આપણે શું કહેવામાં આવશે નાણાકીય લક્ષણ ધરાવતો વ્યવહાર હોવાથી હિસાબી પદ્ધતિમાં એનો સમાવેશ થશે ત્યાર પછી બીજું તો કે બીજું લક્ષણ આપણને આપેલું છે નાણું ફેરબદલીના માધ્યમ તરીકે ચાલો કે હિસાબી પદ્ધતિમાં નોંધવામાં આવતા વ્યવહારો કે બનાવો નાણાના માધ્યમથી અસ્તિત્વમાં આવે છે એટલે કે 10000 કિલોગ્રામ રસાયણ જેના દ્વારા વેચવામાં આવેલ છે તેના રસાયણના બદલે નાણાં મળે છે અને નાણાંના બદલે જે વ્યક્તિ છે એને આપણે શું ખાશે તો કે એને રસાયણ મળશે એટલે કે ફેરબદલીના માધ્યમ પહેલા જોઈએ ફેરબદલી એટલે શું તો કે માની લો કે તમારા પાસે કાંઈ પણ વસ્તુ હોય એ વસ્તુ તમે તમારા ભાઈને વેચી દો તેને ફેરબદલી કહે કે તમારી પાસેથી તે વસ્તુ જે હતી એ તમારા ભાઈ પાસે જતી રહી જેને આપણે આપલે પણ કહેવામાં આવશે તો કે માની લો કે હિસાબી પદ્ધતિનું બીજું લક્ષણ કયું છે તો કે નાણું ફેરબદલીના માધ્યમ તરીકે આવો તમે કોઈ પણ જાતનો વ્યવહાર કરી લો માની લો કે આપણે આના પહેલા એક એક્ઝામ્પલ જોયું હતું આપણે દાખલા તરીકે જોઈએ રૂપિયા 10000 નો માલ ખરીદો ચાલો તો હવે તમે વિચારો કે આપણે આ 10000 રૂપિયાનો માલ જેના પાસેથી ખરીદો હશે બરાબર એને આપણે શું કરશું એને આપણે 10000 રૂપિયા આપશું આપણે માની લો કે કોઈ પણ વ્યક્તિ પાસેથી માલ ખરીદો હોય માની લો કે મુકેશભાઈ પાસેથી 10000 રૂપિયાનો માલ ખરીદો તો આપણે શું કરવું પડશે મુકેશભાઈને 10000 રૂપિયા ચૂકવવા પડશે એટલે કે આપણી પાસે જે રૂપિયા છે એ મુકેશભાઈ પાસે જશે તો કે ફેરબદલી થઈ અને મુકેશભાઈ પાસે જે માલ હતો એ આપણી પાસે માલ આવશે આવી જ રીતે જો આપણે કોઈ પણ વ્યક્તિને 5000 રૂપિયાનો માલ વેચતા હોય તો એ ભાઈ પાસેથી 5000 રૂપિયા આપણી પાસે આવશે એટલે કે નાણાંની ફેરબદલી થશે આ રીતે ત્યાર પછી વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ કે આપણને જે વ્યવહારો આપવામાં આવેલા છે તેનું વર્ગીકરણ અને વિશ્લેષણ એમાં શું કે આપણને ત્રીજું લક્ષણ વર્ગીકરણ અને વિશ્લેષણ હિસાબી પદ્ધતિમાં જુદા જુદા પ્રકારના વ્યવહારો થાય છે આ વ્યવહારો રોકડ સ્વરૂપે કે બિન રોકડ સ્વરૂપે તો વિદ્યાર્થી મિત્રો હું આ એક તમને પોઈન્ટ સમજાવી દઉં કે રોકડ અને બિન રોકડ એટલે શું તો કે ઘણી વખત આપણે માની લો કે સોસાયટીમાં કોઈ પણ જાતની દુકાન હોય તો આપણે ઘણી વખત એની પાસેથી આપણે કઈ વસ્તુ ખરીદવા જતા હોય કે માની લો કે આપણે 10 રૂપિયાનો આપણે ફૂલ સ્કેપ એક બુક લીધી અથવા પેન લીધી 10 રૂપિયાની પેન લીધી અને આપણે તરત જ 10 રૂપિયાની નોટ કાઢીને એને આપી દેતા હોય તો આને રોકડ વ્યવહાર કહેવાય શું કહેવાય રોકડ વ્યવહાર આપણે અને જો આપણે 10 રૂપિયાની પેન લઈ અને એમ કહી કે ભાઈ પૈસા મારા પપ્પા આપી દેશે તો આને આપણે શું કહેવાય ઉધાર વ્યવહાર એટલે કે બિન રોકડ વ્યવહાર કહેવાય એટલે કે જેને સાદી ભાષામાં આપણે ઉધાર વ્યવહાર કહેવામાં આવશે સમજાઈ ગયું તો પણ આને આપણે આની અંદરમાં નોંધ થાય છે તો આ વ્યવહારો આવક ખર્ચ મિલકત દેવા વગેરે માટેના હોય છે તો આ વ્યવહારોને તેના પ્રકારના આધારે એટલે કે હિસાબી પદ્ધતિના ઉધાર જમાના નિયમ મુજબ આપણે એને વર્ગીકરણ કરવાનું અને વર્ષના અંતે આપણે જોવાનું આપણને ફાયદો થયો કે નુકસાન થયું બરાબર તો આને આપણે શું કહેવામાં આવશે તો કે વ્યવહારોનું વર્ગીકરણ અને તેનું વિશ્લેષણ ત્યાર પછી આપણે જો ફોર એક્ઝામ્પલ આપણે જોવું તો આ રીતે જોઈ શકાય કે માન લો કે રૂપિયા આપણે 5000 રૂપિયાનો માલ ખરીદ્યો રૂપિયા 5000 નો માલ રોકડેથી ખરીદ્યો આપણે એક શું કર્યું આ એક આપણે વ્યવહાર કર્યો
કંપનીની અંદર આપણી જે કંપની હતી એમની અંદરમાં આપણે શું કર્યું તો કે આ એક પ્રકારનો વ્યવહાર કર્યો ભાઈ કે રૂપિયા 5000 નો માલ રોકડેથી ખરીદ્યો. ત્યાર પછી આ જ માલ આપણે શું કર્યું જ્યાં 5000 નો માલ ખરીદ્યો હતો એ આપણે 7000 રૂપિયામાં રૂપિયા 7000 નો માલ વેચ્યો. ચાલો તો આપણી પાસે માની લો કે બે જ વ્યવહાર છે તો આનું વર્ગીકરણ અને વિશ્લેષણ આપણને શું આપ્યું વર્ગીકરણ. તો તમારું વિચારવું જોઈએ આપણે 5000 રૂપિયાનો માલ ખરીદ્યો અને 7000 રૂપિયામાં વેચ્યો. વર્ગીકરણ એટલે તમે છૂટા છૂટા લખશો ભાઈ કે ખરીદીનો વ્યવહાર છે તો એ ખરીદીનો જે ચોપડો હશે એમાં લખશો, વેચાણનો વ્યવહાર હશે તો જે વેચાણનો વ્યવહાર એમાં લખશો અને ત્યાર પછી તમારે ખાલી કોમન એન્ડ અર્થઘટન કરો અથવા તો વિશ્લેષણ કરો તો આપણને આઈડિયા આવી જાય કે આપણે 2000 રૂપિયાનો નફો કર્યો, 5000 ની વસ્તુ 7000 રૂપિયામાં વેચી એટલે કે આપણને 2000 રૂપિયાનો ફાયદો થયો. આવી જ રીતે આપણે ચોથું લક્ષણ જોશું કે વ્યવહારોનું અર્થઘટન. કે હિસાબી પદ્ધતિમાં ફક્ત હિસાબો તૈયાર કરવામાં આવતા નથી પરંતુ હિસાબો નિર્ધારિત નિયમો પ્રમાણે તૈયાર થાય બાદ તેના દર્શાવેલ વિગતો અને આંકડાના આધારે તેનું અર્થઘટન કરવામાં આવે છે. કેમ આપણે કોઈ પણ જાતનો માની લો કે આપણે બ્લડ પ્રેશરનો કોઈ રિપોર્ટ કર્યો હોય તેનું આપણે અર્થઘટન કરતા હોય છે કે આપણને રેફરન્સ માટે કોઈ આપણને માહિતી આપેલી હોય કે આપણું બ્લડ પ્રેશર માની લો કે 80 થી 120 ની અંદરમાં હોવું જોઈએ. આવો આપણને રેફરન્સ એનું અર્થઘટન કરીને આપેલું હોય છે. ત્યાર પછી જથ્થાત્મક માહિતી. પાંચમું લક્ષણ શું આવશે આપણે આનું માહિતી. હિસાબોમાં નોંધવામાં આવતી માહિતી નાના સ્વરૂપે હોવાથી તે માહિતીને જથ્થાત્મક માહિતી કહેવામાં આવે છે. કે 10000 રૂપિયાનો માલ ખરીદ્યો, 50000 નો માલ ખરીદ્યો આ રીતે. હવે આર્થિક નિર્ણય. આર્થિક નિર્ણય તો કે હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા હિસાબના આધારે જુદા જુદા પક્ષકારો પોતાના નિર્ણય લે છે. ફોર એક્ઝામ્પલ કે કંપનીના લેણદાર કંપનીને નાણાં ઉછીના આપવા કે ના આપવા. લેણદાર એટલે શું તો કે જે વ્યક્તિ પાસેથી આપણે ઉધાર એટલે કે બાકીમાં માલ ખરીદ્યો હોય તો એ વ્યક્તિ પેલો સામેનો વ્યક્તિ આપણા માટે લેણદાર કહેવાય. આજે આપણે આગળ થોડું ડીપમાં જોશું લેણદાર એટલે શું. તો કે આર્થિક નિર્ણય બરાબર. આર્થિક એટલે પૈસા ટકાના નિર્ણય બરાબર. કે માની લો કે આપણે કોઈને 5000 રૂપિયા ઉછીના આપ્યા, આપણે એને 8 દિવસનું કહી અને 5000 રૂપિયા લઈ ગયા. હવે એ ભાઈ આપણને 2 મહિના થઈ ગયા તો પણ 5000 રૂપિયા આપતા નથી તો આપણે બીજી વાર એને પૈસા ઉછીના આપવા કે ના આપવા એ આપણે નિર્ણય લઈ શકાય ના લઈ શકાય. તો કે આ રીતનો આને આર્થિક નિર્ણય કહેવામાં આવશે. ત્યાર પછી આપણે જોશું ઐતિહાસિક માહિતી. કે હિસાબી પદ્ધતિમાં થઈ ગયેલા વ્યવહાર અને બનાવોને નોંધવામાં આવે છે. વ્યવહાર કે બનાવ બનેલ હોવાથી તે ભૂતકાળ બને છે. ભૂતકાળ હંમેશા ઇતિહાસ દર્શાવે છે. એટલે કે આમાં ઐતિહાસિક માહિતી કે માની લો આપણો નવો ધંધો હોય, કોઈ નવો બિઝનેસ કરતા હોય આપણને ખબર ન હોય કે ભાઈ આપણે કેટલા રૂપિયામાં માલ વેચી કે આપણે નક્કી તો કર્યું હોય તેમ છતાં જો આપણને કોઈ પણ વસ્તુ આપણે વેચતા હોય એ વેચાણ કિંમતે આપણને ખોટ જતી હોય તો એના પછીના વર્ષે આપણે એ જે ભૂલ ભૂતકાળમાં થઈ હતી એ સુધારવાનો પ્રયત્ન કરશું. દાખલા તરીકે માની લો કે ભારત અને ચીનનું યુદ્ધ થયું હતું. ભારત અને ચીનનું યુદ્ધ થયું હતું તો ભારતનો ચીન સામે શું તો કે પરાજય થયો હતો. તો ત્યાર પછી શું તો કે ઇતિહાસ બની ગયો. ત્યાર પછી ગવર્નમેન્ટે એ નક્કી કર્યું કે ભાઈ આપણું એવી શું ભૂલ હતી કે જેના કારણે આપણો ચીન સામે શું તો કે પરાજય થયો. તો આ એક શું તો કે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો અને આ જે માહિતી એકઠી કરવામાં આવી એક ઐતિહાસિક માહિતી આપણે એક્ઝામ્પલ માટે જોયું એક ઐતિહાસિક માહિતી
એ ઐતિહાસિક માહિતી અત્યારે વર્તમાનમાં આપણને કામ આવે કે ભાઈ આપણે ભૂતકાળમાં આવી ભૂલો કરેલી હતી કે જેના કારણે આપણો પરાજય થયો. તો હવે આપણે એ ભૂલ પાછી પુનરાવર્તન ના થાય એટલે આપણે જે વીક પોઈન્ટ હોય એ આપણે સુધારવા પડે. તો આવી જ રીતે આપણે ધંધાની અંદરમાં છે કે માન લો કે કોઈ પણ ગ્રાહકને આપણે ઉધારમાં માલ આપ્યો હોય અને ત્યાર પછી એ આપણને પૈસા આપતો નથી, બરાબર, અને પાછોય હવે આપણી પાસે વર્તમાનમાં માલ ખરીદવા આવ્યો. માન લો કે કોઈ વ્યક્તિને આપણે 2 મહિના પહેલા 10000 રૂપિયાનો માલ ઉધારમાં વેચ્યો તો 10 દિવસનું થઈને હવે એ ભાઈને આપણે વારંવાર પૈસાનું કહેવામાં આવેલું તેમ છતાંય ભાઈ આપણને પૈસા ટાઈમે આપ્યા ન હતા. હવે પાછો 2-3 મહિનાથી આપણે ભાઈ બીજી વાર પૈસા આપણી પાસે વસ્તુ ખરીદવા આવ્યો તો આપણે શું કરશું? આપણે જે ઐતિહાસિક માહિતી જે ભૂતકાળ 2 મહિના પહેલાની માહિતી હતી એ આપણને યાદ જ હશે કે આપણે માલ ઉધારમાં વેચવો કે ના વેચવો એ આપણે ડિસિઝન લેશું. તો આ રીતે આપણે ધંધાની અંદરમાં ઘણી બધી ઐતિહાસિક માહિતી એટલે કે ભૂતકાળમાં કરેલી ભૂલો હશે એનું આપણે કે ભૂતકાળમાં જે ભૂલ કરેલી હોય જેના કારણે ખોટ ગઈ હોય અથવા નુકસાન થયું હોય તો એ ભૂલના આધારે આપણે વર્તમાનમાં અથવા તો ભવિષ્યમાં આવી ભૂલો ના થાય એટલા માટે આપણે આ માહિતી રાખવામાં આવી છે. અને બીજું આપણે ડીપમાં જોઈતા હોય તો આપણે એ પણ જોઈ શકાય છે કે માન લો કે કોઈ પણ ધંધાની અંદરમાં આપણને ખોટ ગઈ કે માન લો આપણે જો ચાર્ટ આપેલો છે 4 નંબર આપેલો છે કે વ્યવહારો અને બનાવની ઓળખ અને નાણામાં તેનું માળખું એટલે કે વ્યવહાર અને બનાવ દાખલ કરવા. પછી આપણને પ્રક્રિયા આપેલી છે નાણાકીય વ્યવહારોની નોંધણી, વર્ગીકરણ, તારણો કાઢવા, વિશ્લેષણ કરવું અને અર્થઘટન કરવું અને નાણાકીય માહિતીની ઉપયોગકર્તાઓને અહેવાલ સ્વરૂપે રજૂઆત કરવી. તો આજે બધી માહિતી હોય આવી રીતે વિશ્લેષણ કરી અને આપણે કામ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં જો તમને ના સમજાણું હોય તો તમે કમેન્ટ કરી શકો છો અને શરૂઆતના લેક્ચર જોજો એટલે તમને થોડા શરૂઆતના 2-3 લેક્ચરમાં નવો વિષય છે એટલે જરા થોડું ડિફિકલ્ટ થશે પણ રેગ્યુલર મનસો જોવા એટલે તમને આવડી જશે, કોઈ વસ્તુ અઘરી નથી. ઓકે, તો અહીં સુધી આપણે સમજાઈ ગયું છે એવી અપેક્ષા રાખું છું. બસ.